વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોઠારિયા રોડ પર કોખરદી નદી આવેલી છે, જ્યાં શિવધારા સોસાયટીમાં મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 99 આવેલી છે। વર્ષ 2008 એટલે કે 17 વર્ષ જૂની આ શાળામાં ધોરણ 1 થી 5 ના 222 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ બાંધકામ જર્જરિત થતા જ્યારે કે 125 વારનું એક મકાન ભાડે લઈને તેમાં શાળા શરૂ કરવામાં આવી છે। તો અહીં સ્થિતિ એવી છે કે 10 ના માત્ર 5 રૂમ છે અને 5 માંથી 4 રૂમમાં વિદ્યાર્થીઓ ઘેટા વકરાની જેમ બેસે છે। અન્ય એક રૂમમાં પ્રિન્સિપલની ઓફિસ છે અને ઓફિસમાં પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। શાળામાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શૌચાલય છે, મારે શૌચાલયમાં જવા માટે વિદ્યાર્થીઓ લાંબી લાઈન લગાવવી પડે છે। આ સમસ્યા અંગે વીટીવીએ વાત કરી તો મનપાના અધિકારીએ જણાવ્યું કે નવી શાળા માટે ટીપી વિભાગને જાણ કરી છે, જોકે શાળાના નવા મકાન માટે તંત્ર જમીનની શોધખોળ કરી રહ્યું છે। મકાન બનાવવા માટેના અમારા પ્રયત્ન ચાલુ છે, પરંતુ હજી ત્યાં ટીપી ફાઇનલ થઈ નથી। એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્લોટની ફાળવણી ન થઈ હોય, શૈક્ષણિક હેતુ માટેના પ્લોટ કે જે કંઈ એકવાર ટીપી ફાઇનલ થાય ત્યારે ખ્યાલ આવે। પરંતુ 200 થી વધુ વિદ્યાર્થીઓને આ પ્રાથમિક સુવિધા પણ સારી મળતી નથી। શું થયું છે? એક તો જર્જરિત બોર્ડ, એક જ માત્ર ટોયલેટ, શું થયું લાઈનમાં નહીં, એટલે 2 ટોયલેટ છે અને થોડી અગવડતા છે, કારણ કે સંખ્યા સારી છે એટલા માટે થઈ। અને મેં રૂબરૂ પણ મુલાકાત લીધી છે આજથી લગભગ 2-3 મહિના પહેલા। ત્યારે મેં અમારા જે કોર્પોરેશનના અધિકારીઓ હોય જે સાહેબને એમની સાથે વાત પણ કરેલી હતી અને ત્યાંથી એમને એન્જિનિયરોને પણ મોકલેલા।